નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? આનંદમાં ને? હવે આપણે દરરોજ જુદા જુદા વિષયનું આપણે જ્ઞાન મેળવતા હોય, વિડીયો જોતા હોય, તો હવે એવી રીતે એક વિષયની અંદર લાગત જોવાનું હોય તો કંટાળો આવે. આ તો બબે દિવસ બધા વિષયનો વારો આવે એટલે આપણા જીવનની અંદર કઈ ચેન્જીસ આવે. એકમાં તો બધાને કંટાળો ઓલરેડી આવતો જ હોય. તો આપણે એક ભાગ જોઈ ગયા કે કાવ્ય 13 દુહા છે. એની અંદર રહીમજીએ દુહા આપેલા છે. એની અંદર નીતિ કે દોહે એટલે કે છે કે નીતિ વિષયક દુહાઓ એમને આપેલા છે કે એની અંદર જે પેલા બે દુહા આપણે જોઈ ગયા કે બંને દુહાની અંદર એમને કીધેલું છે કે તરુવર ફલ નહીં ખાત હે સરવર પિય નીનપાન કહી રહીમ પર કાજહિત સંપત્તિ સુચહિ સુજાન. રહીમજી કહે છે પેલા દુહાની અંદર એ સમજાવે છે કે વૃક્ષ છે એ પોતાનું ફળ ખાતું નથી અને સરોવર છે એ પોતાનું પાણી પીતું નથી. અને જે સજ્જન વ્યક્તિ છે એ બીજાના કલ્યાણ માટે પોતાની સંપત્તિ સાચવીને રાખે છે. અને ત્યાર પછી બીજો દુહો છે કે કહી રહીમ સંપત્તિ સગે બનત બહુત બહુરીત વિપત્તિ કસોટી જે કસે તેહી સાચે મિત. એટલે કહે છે કે જ્યારે આપણી પાસે સંપત્તિ હોય તો ત્યારે કોઈ ને કોઈ રીતે ઘણા બધા લોકો આપણા સગા સંબંધી બની જતા હોય છે. અને જ્યારે મુશ્કેલી રૂપી એ કસોટી આપણી પાસે આવે તો કહે છે કે એ પરીક્ષાની અંદર જે સફળ થાય એ જ સાચો મિત્ર. એટલે કહે છે કે મુશ્કેલી આપણા જીવનની અંદર આવે અને જે આપણને મદદ કરે એ જ આપણો સાચો મિત્ર કહેવાય. આ બે દુઆ છે એ પહેલા આપણે ભણી ગયા. ત્યાર પછી હવે ત્રીજો દુહો છે રહીમન દેખી બળે નકો લઘુન દીજીએ ડારી. રહીમન દેખી રહીમજી કે છે દેખી એટલે જોઈને, બળે નકો એટલે મોટી વસ્તુ, બળે એટલે મોટું કે મોટી વસ્તુ જોઈને લઘુન દીજીએ ડારી. લઘુ એટલે નાની કે નાની વસ્તુને છોડી દેવી જોઈએ નહીં અથવા તો ત્યજી દેવી જોઈએ નહીં. રહીમન દેખી બળે નકો લઘુન દીજીએ ડારી. રહીમજી કહે છે કે મોટી વસ્તુને જોઈને નાની વસ્તુને છોડી દેવી જોઈએ નહીં અથવા તો મોટા માણસોને જોઈ અને જે સામાન્ય કાર્ય કરવા વાળા લોકોને છોડી દેવા જોઈએ નહીં. જહાં કામ આવે સુઈ કહા કરે તલવારી. એટલે કે છે કે જ્યાં સોય કામ આવે છે તો એ સોયનું કામ તલવારી એટલે તલવાર કરતું નથી. જ્યાં સોયનું કામ સોય કરે છે, તલવારનું કામ તલવાર કરે છે. એટલે મોટા માણસો છે એ એનું કાર્ય કરે છે, નાના માણસો છે એ એનું કાર્ય કરે છે. મોટી વસ્તુ એનું કાર્ય કરે છે, નાની વસ્તુ એનું કાર્ય કરે છે. એટલે કહે છે કે મોટી વસ્તુ જોઈ અને નાની વસ્તુને ક્યારે છોડી દેવી જોઈએ નહીં. કે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે આપણે કોઈ સિલાઈ કરવી હોય તો સિલાઈ કરવામાં સોય જ કામ આવે, ત્યાં તલવાર કામ કરતી નથી. અને યુદ્ધ ભૂમિની અંદર જઈએ તો તલવારથી આપણે લડી શકીએ તો અહીંયા સોયથી લડવા બેસાય નહીં. સોયથી લડવા બેસે તો કેમ થાય? એટલા માટે કહે છે કે નાની વસ્તુ છે એ એનું કાર્ય કરે છે, મોટી વસ્તુ છે એ એનું કાર્ય કરે છે. એટલા માટે રહીમજી એ આપણને સમજાવે છે કે રહીમન દેખી બળે નકો લઘુન દીજીએ ડારી. જહાં કામ આયે સુઈ કહા કરે તલવારી. એટલે કહે છે કે મોટા માણસોને કે મોટી વસ્તુ જોઈને નાની વસ્તુ છોડી દેવી જોઈએ નહીં. જ્યાં સોય કામ આવે છે ત્યાં તલવાર કામ આવતી નથી. ત્યાર પછીનો ચોથો દુહો છે દીન સવન કો લખત હે. દીન એટલે ગરીબ, સવન કો એટલે બધાને, લખત કો એટલે કહે છે કે ગરીબ છે એ બધાની સામે કાંઈક ને કાંઈક મેળવવા માટેની આશા રાખતો હોય છે. એને બધા જ લોકો પ્રત્યે આશા હોય છે. એટલે કહે છે કે દીન સબન કો લખત હે. દીન હું લખે ન કોઈ કે દીન એટલે ગરીબ. ગરીબ છે એ બધા જ વ્યક્તિઓ પ્રત્યે આશા રાખતો હોય છે કે આ વ્યક્તિ છે એ ફૂટપાથ પર બેઠેલો કોઈ ગરીબ વ્યક્તિ હોય, ભિખારી હોય, કે જ્યાં ત્યાંથી નીકળતા હોય તો બધાને એમ કહે છે કે હાથ પાસે લાંબો હાથ કરે
એને એમ થાય કે આ વ્યક્તિ મને દેશે, આ વ્યક્તિ મને દેશે, એમ એને બધા પ્રત્યે આશા હોય એમ. દીનું લખન કોઈ એટલે કે છે કે દીનહી લખે ન કોઈ, કે દીનહી એટલે ગરીબ પાસે, લખે ન કોઈ કે લખે એટલે આશા રાખવી, કે કોઈ એની પાસે આશા રાખતું નથી કે આ ગરીબ છે, આ ભિખારી છે, ઈ મને કંઈક આપશે, ઈ મારું આમ કામ કરશે, એની પાસે કોઈને આશા હોતી નથી. એટલા માટે રહીમ કહે છે દીન સબન કો લખત હે, દીન હી લખે ન કોઈ, કે ગરીબ છે એ બધા જ લોકો પ્રત્યે આશા રાખતું હોય છે, પરંતુ ગરીબ પાસે કોઈને આશા હોતી નથી. જો રહીમ દીન હી લખે, દીન બંધુ સમ હોય. જો રહીમજી કહે છે કે જો એટલે જે વ્યક્તિ દીનહી લખે, કે દીનહી એટલે ગરીબ, લખે એટલે આશા રાખે, કે જે વ્યક્તિ ગરીબ પ્રત્યે આશા રાખે સો દીન બંધુ સમ હોય. દીન બંધુ એટલે ભગવાન, કે એ વ્યક્તિ છે એ ભગવાન સમાન કહેવાય છે. કે જો રહીમ દીનહી લખે, દીન બંધુ સમ હોય. રહીમજી કહે છે કે જે વ્યક્તિ ગરીબ પ્રત્યે આશા રાખે છે એ ભગવાન સમાન છે. કારણ કે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે આપણે એવું ચિત્ર જોઈએ કે એક ભિખારી એ રોડ ઉપર બેઠેલો છે, તો એ ભિખારી છે આપણે અહીંયાથી પસાર થઈ એટલે આપણી પાસે હાથ લાંબો કરે તો આપણે એને ન દઈ તો આગળ વહી જાય, વળી પાછું બીજું કોઈ વ્યક્તિ આવે તો એની પાસે હાથ લાંબો કરે, એને એમ થાય કે આ વ્યક્તિ મને દેશે, આ વ્યક્તિ મને દેશે, પેલો વ્યક્તિ મને દેશે, કોઈ તો દેશે ને, એવી એને આશા હોય. પરંતુ આપણે અહીંયાથી જઈએ તો આપણે એમ કહીએ કે તું મને આપ ને, એવું આપણે કહીએ ને, એની પાસેથી આપણને આશા હોતી નથી. રહીમજી કહે છે કે જે વ્યક્તિ એ ગરીબ પાસે કંઈક લેવાની આશા રાખે, એને સમજાવવાની આશા રાખે તો સો દીન બંધુ સમ હોય, કે એ વ્યક્તિ છે એ દીન બંધુ એટલે ભગવાન સમાન હોય છે, કે એનું હૃદય છે એ ખૂબ વિશાળ હોય છે, એ વ્યક્તિ સજ્જન હોય છે કે જે ગરીબ પ્રત્યે આવી સરસ મજાની આશા રાખી શકે. એટલા માટે રહીમજી છે એ આ દુહાની અંદર એવું સમજાવવા માંગે છે કે દરેક વ્યક્તિને સમાન ગણવા, કોઈ ગરીબ હોય તો એને બરાબર રીતે સમજાવી અને એના પ્રત્યે એની પાસેથી પણ કંઈક આપણે આશા રાખીએ, સહાનુભૂતિ રાખીએ તો કહે છે કે આપણા હૃદયની અંદર જે ભગવાન છે એ કાયમને માટે બિરાજમાન રહે. ત્યાર પછીનો દુહો છે ખીરા કોમુ કાટી કે મલિયત નોડ લગાય. ખીરા એટલે કાકડી, એટલે કે છે કે ખીરા કોમુ કાટી કે, ખીરા એટલે કાકડીને, મુંહ એટલે મોઢાથી, કાટી કે એટલે બટકું ભરીને કાઢીને, મલિયત નોન લગાય. મલિયત એટલે એ જે ઉપરનો ભાગ છે એને કાઢી અને ફેંકી, ને નોન એટલે મીઠું, કે એના ઉપર મીઠું લગાવીને. રહીમન કરું એ મુખન કી ચાહીએ ચાહીએ યહી સજાય. રહીમજી કહે છે કે કરુણ મુખન કી, કરવું એ કે જે કડવી વાણી બોલવા વાળા જે મુખ છે, મોઢા છે, એ ચાહીએ યહી સજાય, કે એ વ્યક્તિને પણ એવી જ સજા આપવી જોઈએ. ખીરા કોમુ કાટી કે, રહીમજી કહે છે કે ખીરા એટલે કાકડીને કે મોઢાથી એ બટકું ભરી અને કાઢી, મલિયત એટલે કહે છે કે એને ઉપરનો જે ભાગ કાઢી અને એને જો કડવી નીકળે તો આપણે શું કરીએ, કડવી કાકડી નીકળે તો આપણે એને મોઢાથી બટકું ભરીએ, કડવી હોય તો આપણે શું કરીએ, તરત એને કાઢી અને ફેંકી દેતા હોઈએ છે, અને એના ઉપર મીઠું લગાવીએ એટલે વધારે કડવી બનતી હોય. એટલા માટે કહે છે કે કડવી કાકડી હોય તો એને આપણે સાચવીને રાખતા નથી, એને મોઢાથી બટકું ભરીએ અને ત્યાર પછી કડવી નીકળે તો એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો એવી જ રીતે આ સમાજની અંદર ઘણા બધા લોકો એવા પણ રહેતા હોય છે કે હંમેશા માટે કડવી વાણીનો જ ઉચ્ચાર કરતા હોય છે, કડવું જ બોલતા હોય છે. તો કહે છે કે એ લોકોને સમજાવવા માટે આપણે એને પણ એ જ સજા દેવી જોઈએ, કે એને પણ આ સમાજની અંદરથી બહિષ્કૃત કરવા જોઈએ, એને તિરસ્કારી દેવા જોઈએ, એને છોડી દેવા જોઈએ.
કે જેથી કરીને એને ખબર પડે કે બીજા સાથે આવું વર્તન કરવાથી કે બીજા ઉપર આવી વાણીનો ઉચ્ચાર કરવાથી એ સામેવાળા વ્યક્તિઓને કેટલું દુઃખ લાગતું હોય છે એ એને બરાબર રીતે સમજાઈ જવું જોઈએ કે જેવી રીતે આપણે કાકડીને સજા કરતા હોય કે કડવી હોય તો એને આપણે મોઢાથી બટકું ભર્યું આપણને કડવી લાગી તો એના ઉપર મીઠું લગાવી અને ફેંકી દઈએ એવી જ રીતે જે કડવું બોલતા હોય તો એ વ્યક્તિને પણ બીજા વ્યક્તિને આપણે કહી કે આ વ્યક્તિ છે એ ખૂબ જ કડવું બોલે છે બીજાને વારંવાર દુખી કરે છે તો એ લોકોને પણ આપણે છોડી દેવા જોઈએ રહીમજી કહે છે કે જેમ કાકડીને સજા થાય એવી જ રીતે કડવું બોલવા વાળાને પણ એવી સજા થવી જોઈએ ખીરા કોમું કાટીકે મલિયન નોટ લગાય રહીમન કરુણ મુખન કી જહી એવી સજા એટલે કે છે કે કાકડીને જે મોઢાથી આપણે કાઢી અને આપણે ફેંકી દેતા હોઈએ છીએ અને પછી એના ઉપર મીઠું લગાવી દેતા હોઈએ છીએ તો કહે છે કે સમાજની અંદર આવું ઘણું બધું કડવું બોલવા વાળા વ્યક્તિઓ હોય છે તો એને પણ એ જ સજા મળવી જોઈએ એને પણ આપણે છોડી દેવા જોઈએ જો રહી ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ રહીમજી કહે છે કે જે વ્યક્તિ ઉત્તમ પ્રકૃતિનો છે કે જે વ્યક્તિ સજ્જન પુરુષ છે કા કરી શકત કુસંગ કા એટલે ક્યારે પણ કરી શકત એટલે કરે છે કુસંગ એટલે ખરાબ સોબત જે ઉત્તમ પ્રકૃતિનો વ્યક્તિ છે સજ્જન વ્યક્તિ છે એ ક્યારે ખરાબ સોબત કરી શકતો નથી ચંદન વિષ વ્યાપત નહીં લિપટે રહત ભુજંગ ચંદન વિષ કે ચંદનના ઝાડની અંદર વિષ એટલે ઝેર પ્રસરતું નથી લિપટે રહત ભુજંગ લિપટે એટલે વીંટળાઈને રહત એટલે રહે છે ભુજંગ એટલે સાપ કે ચંદન વિષ વ્યાપત નહીં કે ચંદનના ઝાડની અંદર ઝેર વ્યાપત નહીં એટલે પ્રસરતું નથી લિપટે રહત ભુજંગ એટલે સાપ છે કે વીંટળાઈને રહે છે છતાં કહેવાનો અર્થ એ કે ચંદનનું વૃક્ષ છે એ ઉત્તમ પ્રકૃતિનું છે અને સાપ છે એ વિષધારી છે એટલે કે છે કે સાપને ચંદનનું જે ઝાડ છે એ ખૂબ જ ગમતું હોય છે અને સુગંધ એને ખૂબ જ ગમતી હોય છે કે જ્યાં ચંદનનું ઝાડ હોય ત્યાં સાપ છે એની સુગંધે આવતા હોય છે અને હંમેશા એ વીંટળાઈને જ રહેતા હોય છે તો કહે છે કે સાપ વીંટળાઈને રહે છે છતાં ચંદનનું ઝાડ છે એ સાપનું ઝેર એની અંદર પ્રસરવા દેતું નથી ચંદનનું ઝાડ છે એ ઉત્તમ પ્રકૃતિનું છે એટલા માટે એ ખરાબ ઝેરને પોતાની અંદર આવવા દેતું નથી જો એની અંદર પ્રસરી જાય તો ચંદનનો કોઈ સારા કાર્યની અંદર કે કોઈ તિલક કરવામાં ઉપયોગ કરે નહીં એટલા માટે કહે છે કે જો રહી ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ ચંદન વિષ વ્યાપત નહીં લિપટે રહત ભુજંગ એટલે કે છે કે જે વ્યક્તિ ઉત્તમ પ્રકૃતિના છે એ ક્યારેય ખરાબ સોબત કરી શકતા નથી કે જેવી રીતે ચંદનના વૃક્ષની સાથે સાપ વીંટળાઈને રહે છે છતાં સાપનું ઝેર ચંદનના વૃક્ષમાં આવતું નથી बिगड़ी बात बने नहीं लाख करो कि न कोई बिगड़ी बात बने नहीं बिगड़ी એટલે બગડેલી बात એટલે વાત બને નહીં બને એટલે સુધરે અમુક સામાન્ય શબ્દ છે એ તમને સમજાવી દઉં છું એટલે એને કઈ લખવાની જરૂર નથી बिगड़ी એટલે બગડેલી बात એટલે વાત બને નહીં એટલે સુધરે નહીં અથવા તો સારી ન થાય એમ લાખ કરો કે ન કોઈ લાખ કરો એટલે કે છે કે લાખ કરો એટલે પ્રયત્ન કરો કે લાખ પ્રયત્ન કોઈ પણ વ્યક્તિ કરે તો જે વાત બગડી ગઈ છે એ ક્યારેય સુધરતી નથી રહીમન बिगड़ दूध को भथे न माखन होय રહીમન કે રહીમજી કહે છે કે बिगड़ दूध को જે બગડેલું દૂધ છે એને ભથવાથી એટલે કહે છે કે એને ગમે તેટલી વાર વલોવવાથી
માખણ ક્યારેય પણ થાય નહીં. એવી જ રીતે એ છે કે કોઈ વાત આપણે સમાજની અંદર રહી છે, ઘણા બધા વ્યક્તિઓના સંપર્કમાં આપણે રહેતા હોઈએ છીએ, તો ક્યારેક કોઈથી આપણાથી કંઈ બોલાઈ ગયેલું હોય તો એવું કડવું આપણે બોલી ગયા હોય કે સામેવાળા વ્યક્તિને એનાથી ખૂબ જ દુઃખ લાગ્યું, તો કહે છે કે એને ખૂબ જ દુઃખ લાગ્યું, પણ આપણે સામાન્ય રીતે જ રહેતા હોય તો એ વ્યક્તિને જે આપણે ભૂલી ગયા છીએ પણ સામેનો વ્યક્તિ છે એ ક્યારેય ભૂલવાનો નથી. એના આપણા પ્રત્યે અભાવ જ આવવાનો, અવિશ્વાસ જ આવવાનો. એટલા માટે કહે છે કે જ્યારે આપણાથી કોઈ વાત બગડી જતી હોય તો એ ક્યારેય સુધરતી નથી. આપણે ભૂલી જઈએ છીએ પણ જે વ્યક્તિને આપણે કીધું છે એ વ્યક્તિ ક્યારેય ભૂલવાનો નથી. એટલા માટે કહે છે કે જે વાત બગડી જાય છે એક વખત તો ક્યારેય સુધરતી નથી. કે જેવી રીતે આપણે દૂધ મૂકેલું હોય તો એ દૂધને આપણે એની રીતે જ બગડી જતું હોય, એને આપણે એની અંદર મેરવણ નાખેલું નથી, એમનામ એની રીતે બગડી જાય, પછી આપણે એની અંદર મેરવણ નાખી અને ત્યાર પછી એને જો છાશ પલોવીને તો એમાંથી માખણ થતું નથી, કારણ કે એ દૂધ છે એ પહેલા એની રીતે બગડી ગયું છે, એટલે એમાં કોઈ સુધારો થતો નથી. પછી આપણે ગમે તેટલી વખત વધે એટલે પલોવવું. એટલે કે છે ગમે તેટલી વખત આપણે એને વલોવીએ તો પણ એની અંદરથી માખણ નીકળતું નથી. તો સમાજની અંદર આપણે રહીએ છીએ તો કે છે કે આપણે વાણી, વર્તન અને વ્યવહારનું બરાબર રીતે ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે બોલીએ છીએ એ બરાબર છે, એનાથી કોઈ લોકોને નુકસાન તો નહીં પહોંચે ને, એવો બરાબર રીતે પેલા મનમાં વિચાર કરી અને પછી જ આપણે વાણીનો ઉચ્ચાર કરવો જોઈએ. એટલા માટે કહે છે કે કોઈ પણ વાત એક વખત બગડી જાય તો એ ક્યારેય સુધરતી નથી. કે જેવી રીતે એને આપણને દૂધનું ઉદાહરણ આપેલું છે કે દૂધ છે એની રીતે એ બગડી જતું હોય છે તો ક્યારેય એમાંથી માખણ ઉતરતું નથી. ગમે તેટલું તમે બોલો તો પણ એનામાંથી માખણ ઉતરતું નથી. કે એક વખત આપણાથી વાત બગડી ગઈ છે એ ક્યારેય સુધરતી નથી. તો રહીમજી છે એ સમાજની અંદર આપણે કેવી રીતે રહેવું, કેવી વાણી, વર્તન અને વ્યવહારનો ઉપયોગ કરવો એના વિશે પણ એ આપણને આ દુહાની અંદર સમજાવે છે. રહીમન વિપદા હું ભલી જો થોરે દિન હોય. રહીમન વિપદા રહીમન વિપદા. રહીમજી કહે છે વિપદા એટલે મુશ્કેલી, કે મુશ્કેલી છે જો થોરે દિન હોય, થોરે એટલે થોડા દિવસ માટે હોય. હું ભલી એટલે મારા માટે, ભલી એટલે સારી હોય છે. રહીમજી કહે છે કે થોડા દિવસ માટે જીવનની અંદર કોઈ પણ મુશ્કેલી આવતી હોય તો એ આપણા માટે સારી હોય છે. ભલી એટલે સારી, કે આપણા માટે એ સારી હોય છે. રહીમન વિપદા હું ભલી જો થોરે દિન હોય. રહીમજી કહે છે કે આપણા જીવનની અંદર જે મુશ્કેલીઓ આવતી હોય છે અને થોડા દિવસ માટેની મુશ્કેલી હોય છે તો એ આપણા માટે સારી હોય છે. હિત અનહિત યા જગત મેં. હિત એટલે કલ્યાણકારી, અનહિત અને આપણું જે કલ્યાણ કરવા વાળા નથી એ યા જગત મેં, આ જગતની અંદર જાની પરત સબ કોઈ. જાની એટલે જાણી શકાય છે, પરત એટલે ફરીવાર, સબ કોઈ એટલે બધા તરફથી. એટલે કહે છે કે આ જગતની અંદર કે આપણું કોણ કલ્યાણ કરવા વાળું છે અને કોણ કલ્યાણ કરવા વાળું નથી એને ફરીથી આપણે બરાબર રીતે બધામાંથી આપણે જાણી શકીએ આ જગતની અંદરથી. એટલે રહીમજી એટલા માટે કહે છે કે જીવનની અંદર જે મુશ્કેલીઓ થોડા દિવસ માટે આવતી હોય તો એ આપણા માટે સારી હોય છે, કારણ કે એ આપણને બરાબર રીતે શીખવાડી જતી હોય છે કે આ જગતની અંદર કોણ મારું કલ્યાણ કરવા વાળું છે અને કોણ આપણું કલ્યાણ કરવા વાળા નથી, કોણે આપણા પ્રત્યે મૈત્રી બાંધવી છે અને કોણ આપણી ઈર્ષા કરે છે, એ બધી જ આપણને ખબર પડી જતી હોય છે.
એટલા માટે આ દુઆમાં પણ રહીમજી કહે છે કે થોડા દિવસ માટે જે મુશ્કેલીઓ આવતી હોય તે ઘણું બધું આપણને શીખવાડી જતી હોય છે અને આપણા માટે એ સારી હોય છે કે આપણે આ જગતની અંદર કોણ આપણું સારું ઈચ્છે છે અને કોણ આપણું ખરાબ ઈચ્છે છે એ બધી જ આપણને સમજ પડી જાય. રહીમન બેનર મર ચૂકે જે કહું માંગન જાહી. ત્યાર પછીનો જે 9મો દુઓ છે એની અંદર એ સમજાવે છે કે માગવું અને મરવું બંને એક છે કે એ વ્યક્તિને રહીમજી છે એ કહે છે કે મરેલા સમાન છે. માગવું અને મરવું બંને એક છે. રહીમન બે નર મર ચૂકે. રહીમજી કહે છે કે બે એટલે તે, નર એટલે મનુષ્ય, મર ચૂકે એ વ્યક્તિ મરી ચૂકેલા છે કે જે કહું માંગન જાહી કે જે બીજાની પાસે માંગવા માટે જાય છે. ઉનસે પહેલે બે મુએ કે એના પહેલા એ મરેલા છે કે જીન મુખ નિકસત નાહી કે જેના મોઢામાંથી ના એવો શબ્દ નીકળે છે. રહીમજી કહે છે કે એ વ્યક્તિ મરી ચૂકેલા છે કે જે બીજાના આંગણે માંગવા માટે જતા હોય છે કે માગવું અને મરવું તો બે એક છે. તો જે વ્યક્તિ મરેલા હોય એ જ બીજાના આંગણે માંગવા માટે જતા હોય છે અને એના પહેલા ઉનતે પહેલે બે મુએ કે એના પહેલા તો એ વ્યક્તિ મરેલા છે કે જેના મોઢામાંથી ના એવો શબ્દ નીકળે છે. કે આપણે જોઈએ છે કે સામાન્ય રીતે કોઈ આપણા આંગણે માંગવા માટે આવતું હોય તો આપણે ભિખારી કે કોઈ બીજો કોઈ વ્યક્તિ હોય, બાવાજી હોય કે માંગવા માટે આવતો હોય તો એ વ્યક્તિને તો ભગવાને મરેલા જ કીધા છે. રહીમજી મરેલા જ માને છે અને એ વ્યક્તિ પહેલા તો જો આપણે ઘરની અંદર હોય આપણે એમ કહી કે નથી જા એ કઈ ના પાડો એને આપી તો કહે છે કે આપણે પણ એના પહેલા મરી ગયેલા કહેવાય. એટલા માટે કહે છે કે આપણે આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ હોય આપણે એની એ કેવું પાત્ર છે એ જોઈ અને આપણે એને ભિક્ષા આપવી જોઈએ. અને કદાચ આપણે નથી આપવી તો આપણે દરવાજો બંધ કરી દે અથવા તો એને કહી દે તું ભાઈ આગળ વઈ જા. એટલે એટલું કહી દેવાનું પણ મોઢામાંથી ના એવો શબ્દ કાઢવાનો નહીં કે જેથી કરીને એની હાય આપણને ન લાગે. એટલા માટે કહે છે કે શું પાત્ર જો કોઈ અપંગ હોય, કોઈ વૃદ્ધ હોય કે કોઈ નાનું બાળક હોય તો એ ભિક્ષાને પાત્ર કહેવાય. પરંતુ જે યુવાન હોય અને હાથ પગ બરાબર રીતે મજબૂત હોય અને યુવાવસ્થાએ હોય તો એ વ્યક્તિને આપણે ભીખ ક્યારે આપવી જોઈએ નહીં. એ વ્યક્તિ કમજોર થઈ જાય. એટલા માટે રહીમજી આ દુહાની અંદર એમ સમજાવે છે કે માગવું અને મરવું બંને એક છે. એટલા માટે કોઈના આંગણે માંગવા માટે જવું જોઈએ નહીં અને કહે છે કે જે વ્યક્તિ માંગવા જાય છે એ વ્યક્તિ મરેલા છે અને એના પહેલા તો એ વ્યક્તિ મરેલા છે કે જેના મોઢામાંથી ના એવો શબ્દ નીકળે છે કે આંગણે આવેલો કોઈ વ્યક્તિ હોય એને પણ ના કહેવી નહીં. અસ્તુ.